હેલો એવરીવન, કેમ છો સ્ટુડન્ટ્સ? તો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં 1થી 3 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા. હવે આજે આપણે નેક્સ્ટ ન્યૂ યુનિટ 4, જેનું ટાઇટલ છે વોચ યોર વોચ, તેના વિશે આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીશું. હવે યુનિટ 4માં ફર્સ્ટ છે એક્ટિવિટી 1, જેમાં એક રાઇમ એટલે કે કવિતા આપેલી છે. તો આપણે આજે આ કવિતા વિશેનો અભ્યાસ કરીશું. તે પહેલાં આપણે કાવ્યમાં જે નવા શબ્દો આપેલા છે તેના અર્થ વિશે સમજીશું. ચાલો, તો આપણે જોઈએ કે કવિતાની અંદર કયા કયા નવા શબ્દો આપેલા છે અને તેના શું અર્થ થાય છે. ફર્સ્ટ સ્પેલિંગ છે ટાઉન. ટાઉન એટલે નગર. ત્યાર પછી છે ક્લોક એટલે કે દિવાલ ઘડિયાળ. એટલે દિવાલ પર જે આપણે ઘડિયાળ લગાવીએ અને ઇંગ્લિશમાં કહેવાય ક્લોક. ડેડી એટલે પપ્પા અથવા તો પિતાજી. વોચ એટલે કાંડા ઘડિયાળ. એટલે આપણે જે હાથમાં ઘડિયાળ પહેરીએ એને કહેવાય વોચ, અને દિવાલ ઘડિયાળને કહેવાય ક્લોક. બંને ઘડિયાળ જ છે, પણ એક દિવાલની છે અને એક હાથમાં પહેરવાની છે. દિવાલ પર જે ઘડિયાળ હોય તેને કહેવાય ક્લોક, અને હાથમાં આપણે જે ઘડિયાળ પહેરીએ તેને કહેવાય વોચ. ટુ હોપ, આશા રાખવી અથવા તો અપેક્ષા રાખવી, એનું ભૂતકાળ છે હોપ. ઇઝ ફાસ્ટ, આગળ છે. ફાસ્ટ એટલે આગળ, ઇઝ એટલે છે. અવર, કલાક. લેટ, મોડું અથવા મોડી. રાઈટ, સાચી. વિચ એટલે કઈ. રિયલી, ખરેખર અથવા સાચે જ. ટુ નો એટલે જાણવું, તેનું ભૂતકાળ છે ન્યૂ. તો અહીંયા કવિતામાં જે નવા શબ્દો એટલે કે સ્પેલિંગ આપેલા છે તેના અર્થ વિશે આપણે અભ્યાસ કરી લીધો. હવે આપણે એ કવિતાની ડિટેલમાં સમજૂતી મેળવીશું. તો ચાલો આપણે કવિતા સ્ટાર્ટ કરીએ. તો સ્ટુડન્ટ્સ, તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 36 એટલે કે પાના નંબર 36 પર યુનિટ 4 એક્ટિવિટી 1, એમાં એક કવિતા આપેલી છે ચિત્ર સાથે. ચિત્રમાં જુઓ, એક લેડી છે અને એક ગર્લ છે. ત્યારબાદ કિચન એટલે રસોડાનું ચિત્ર આપેલું છે. દિવાલ પર એક ઘડિયાળ છે, એક ટાવર ક્લોક છે, અને ગર્લના હાથમાં એક વોચ છે એટલે કે હાથમાં પહેરવાની ઘડિયાળ છે. તો ચાલો જોઈએ કે ચિત્રમાં શું કહેવા માંગે છે. તે કવિતામાં એક્સપ્લેન કરેલું છે. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. ટાઉન એટલે કે નગર, ક્લોક એટલે ઘડિયાળ. એટલે નગરની જે ઘડિયાળ છે તે કહે છે 6 વાગ્યાનો સમય થયો છે. ટાઉન ક્લોક એટલે આ જુઓ, આ ટાઉન ક્લોક છે, નગરની ઘડિયાળ. તેમાં 6 વાગ્યા છે, એટલે કે એ ઘડિયાળ 6 વાગ્યાનો સમય કહે છે અથવા દર્શાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચન ક્લોક એટલે રસોડામાં જે ઘડિયાળ છે તે 8 વાગ્યાનો સમય કહે છે અથવા બતાવે છે. તો આ જુઓ, કિચનનું ચિત્ર આપેલું છે. તેમાં કિચનની ક્લોક એટલે કિચનમાં પણ ઘડિયાળ લગાવેલી છે. તેમાં 8 વાગ્યાનો સમય છે. ટાઉન ક્લોકમાં 6 વાગ્યા છે, રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યા છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પિતાજીની ઘડિયાળ કહે છે 7 વાગ્યા છે. એટલે પિતાજીની જે ઘડિયાળ છે એમાં 7 વાગ્યાનો સમય થયો છે. એટલે 3 ઘડિયાળમાં અલગ અલગ સમય બતાવે છે. ટાઉન ક્લોક એટલે નગરની ઘડિયાળમાં 6 વાગ્યા છે, કિચન ક્લોકમાં 8 વાગ્યા છે, અને પિતાજીની ઘડિયાળમાં 7 વાગ્યા છે.
આઈ હોપ, આઈ વોન્ટ બી લેટ. આઈ હોપ, હોપ એટલે કે આશા રાખવી, અપેક્ષા રાખવી. આઈ વોન્ટ બી લેટ. હું આશા રાખું છું કે હું મોડી નહીં પડું. એટલે ત્રણે ત્રણ ઘડિયાળ અલગ અલગ સમય બતાવે છે, એટલે કયો સમય સાચો છે એ ખ્યાલ આવતો નથી. એટલે મને એવી આશા છે કે હું મોડી નહીં પડું. એટલે ગર્લ બોલે છે કે આ ત્રણે ત્રણ ઘડિયાળમાં અલગ અલગ સમય છે, સાચો સમય કયો મને ખબર નથી, પણ મને એવી આશા છે કે હું આજે લેટ નહીં થાઉં. મમ્મી સેઝ ધેટ 1 is past and 1 is 1 hour late. મમ્મી કહે છે એક ઘડિયાળ આગળ છે, પાસ્ટ એટલે આગળ છે, and 1 is 1 hour late. અને બીજી એક ઘડિયાળ 1 કલાક પાછળ છે. 1 hour late એટલે 1 કલાક પાછળ. અહીંયા ફાસ્ટ હોવું જોઈએ, તેની જગ્યાએ પાસ્ટ લખેલું છે, એટલે કે પીની જગ્યાએ આપણે એફ કરવાનો છે. સ્પેલિંગ મિસ્ટેક છે. ફાસ્ટ એટલે આગળ, પણ અહીંયા પી આપેલો છે, પી છેકીને આપણે એફ કરવાનો છે. એટલે મમ્મી કહે છે એક ઘડિયાળ આગળ છે અને એક ઘડિયાળ 1 કલાક લેટ છે અથવા તો પાછળ છે. 1 is right, but which is it? એક ઘડિયાળ સાચો છે, એટલે કે એક ઘડિયાળનો સમય સાચો છે, પણ તે કઈ છે? વિચ એટલે કઈ. આઈ રિયલી ડુ નોટ નો. મને ખરેખર ખબર નથી. કોઈ એક ઘડિયાળ સાચો સમય બતાવે છે, એક આગળ છે અને એક ઘડિયાળ 1 કલાક પાછળ છે, પણ તે કઈ ઘડિયાળ છે તે ખરેખર મને પણ ખબર નથી, અથવા તો હું જાણતી નથી. એટલે 3 ઘડિયાળ આપેલી છે, ત્રણે ત્રણમાં અલગ અલગ સમય છે, પણ કઈ ઘડિયાળ સાચો સમય બતાવે છે તે મમ્મી પણ જાણતી નથી. તો સ્ટુડન્ટ્સ, આ પોયમમાં ઘડિયાળના સમયની વાત દર્શાવેલી છે કે ઘડિયાળ કઈ રીતનો સમય બતાવે છે. એટલે ઘડિયાળનો પરિચય આ કાવ્યમાં શોર્ટમાં એક્સપ્લેન કરેલો છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 1 એમાં જે કવિતા આપેલી છે તે આપણે અહીંયા કમ્પ્લીટ કરી. હવે નેક્સ્ટ આપણે પેજ નંબર 37 પર આ પોયમને રિલેટેડ એક એક્ટિવિટી છે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. પેજ નંબર 37 પર આપણે એક્ટિવિટી 1માં જે પોયમ શીખી ગયા એની એક એક્સરસાઇઝ આપેલી છે. તો આપણે સૂચના વાંચીએ તો ખ્યાલ આવશે. તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગત ભરો. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ? એટલે આ સવાલ છે. એટલે તમારે કવિતાને આધારે આ કોષ્ટક ભરવાનું છે, પ્રશ્નોના જવાબ આપવાના છે ચિત્રની મદદથી. તો કવિતાની અંદર ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ડેડીઝ વોચ એ ત્રણના સમયનો ઉલ્લેખ કરેલો છે. હવે ફર્સ્ટ કોલમ છે અવર હેન્ડ, એટલે કે કલાક કાંટો. શોર્ટ હેન્ડ પણ કહેવાય, એટલે કે નાનો કાંટો. અને બીજું છે મિનિટ હેન્ડ, એટલે કે મોટો કાંટો, એને કહેવાય મિનિટ હેન્ડ. એટલે ઘડિયાળમાં 3 કાંટા હોય, એક નાનો કાંટો, એક મોટો કાંટો અને બીજો સેકન્ડ કાંટો જે સૌથી ઝડપથી ફરે છે. તમારે શું કરવાનું છે? 3 ઘડિયાળ દોરવાની છે. હવે 3 ઘડિયાળમાં ત્રણે 3 ઘડિયાળના સમય દર્શાવવાના. હવે નગરની જે ઘડિયાળ છે કવિતામાં લખેલું છે કે એમાં 6 વાગ્યા છે. પછી કિચન ક્લોકમાં 8 વાગ્યાનો સમય છે અને ડેડીઝ વોચમાં
7 વાગ્યા છે. તો તમારે 3 ઘડિયાળના ચિત્રો દોરીને એમાં આ અલગ અલગ ઘડિયાળનો સમય બતાવવાનો છે. ઘડિયાળ કેવી દોરવાની છે તે તમારી ટેક્સ્ટ બુકમાં દર્શાવેલી. તો સ્ટુડન્ટ્સ, તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 40 પર ઘડિયાળના ચિત્રો આપેલા છે. તમે આવી સાદી ઘડિયાળ દોરી શકો છો તમારી નોટબુકમાં. આ રીતે તમારે 3 ઘડિયાળ દોરવાની અને એના જે કંઈ પણ સમય દર્શાવેલા છે તે સમય તમારે ઘડિયાળમાં કાંટા દોરીને દર્શાવવાનો છે. તો ટાઉન ક્લોકમાં કલાક કાંટો, હવે ટાઉન ક્લોકમાં સમય છે 6 o'clock, તો કલાક કાંટો હશે 6 પર, એટલે કે at 6 તમારે પેન્સિલથી અત્યારે ટેક્સ્ટ બુકમાં લખવાનું. અને મિનિટ કાંટો હશે 12 પર, એટલે at 12 એ લખેલું જ છે. ચલો, કિચન ક્લોકનો સમય છે 8 o'clock, તો આપણો અવર હેન્ડ હશે at 8, એટલે કે 8 પર, એટલે કે at 8. અને મિનિટ હેન્ડ at 12 પર. કલાકનો સમય દર્શાવવાનો હોય ત્યારે મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો 12 પર હોય અને કલાક કાંટો જે કલાકના સમય દર્શાવે એ કલાકના અંક પર હોય. ચલો, ડેડીસ વોચ એટલે પિતાજીની ઘડિયાળમાં 7 એટલે કે 7 વાગ્યા છે, તો કલાક કાંટો આવશે 7 પર અને મિનિટ કાંટો આવશે at 12. ચલો, એટલે આ કોષ્ટક થાય એટલે તમારે નોટબુકમાં 3 ઘડિયાળ દોરવાની. કોષ્ટકની નીચે જ એની નીચે લખવાનું ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ડેડીસ વોચ. પછી જે સમય અંદર દર્શાવેલો છે એ તમારે ઘડિયાળમાં પેન્સિલથી દોરીને દર્શાવવાનો. ધારો કે અહીંયા 6 બતાવેલા છે, ટાઉન ક્લોકમાં આપણે 6 વગાડી. ચાલો, તો આપણો નાનો કાંટો એટલે કે કલાક કાંટો આવશે 6 પર અને મિનિટ કાંટો આવશે 12 પર. આ રીતે તમારે નોટબુકની અંદર આ કોષ્ટક લખીને એની નીચે જ 3 ઘડિયાળ દોરવાની પેન્સિલથી અને આ સમય જે દર્શાવેલા છે તે ક્લોક પ્રમાણે લખવાના. કિચન ક્લોક છે તો તેમાં તમારે 8 બતાવવાના અને ડેડીસ વોચ છે એમાં તમારે 7 એટલે 7 વગાડવાના છે. એમાં વોચ બતાવેલી છે પણ તમે ક્લોક દોરશો તો પણ ચાલશે. તમારે અહીંયા બેલ્ટ બતાવવાની જરૂર નથી, તેમાં તમે ક્લોકમાં જ સમય બતાવી શકો છો, એવું જરૂરી નથી. ઓકે, આ તો ફક્ત પ્રેક્ટિસ માટે જ આપણે દોરવાની છે કે ઘડિયાળમાં સમય કઈ રીતે દર્શાવાય. ચાલો, તો અહીંયા એક્ટિવિટી 1ને જે રિલેટેડ એક્સરસાઇઝ છે તેનું કોષ્ટક આપણે કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ છે એક્ટિવિટી 2 છે, એમાં એક શોર્ટ પેરેગ્રાફ છે. તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે.